સાચી વાત બે દળકમાંથી પિંકેશ પટેલ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ બાલાસિંદોર તાલુકાના જહેમતપુરા ગામે અને આ ગામના લોકો તમે જોઈ શકો છો કે જેમના હાથમાં એક બોટલ છે। એ જે બોટલ છે એ બોટલની અંદર શું છે એનું અનુમાન લગાવીએ તો શું એવું થાય કે શું આ પાણી છે કે પેટ્રોલ છે કે પછી વિદેશી દારૂ છે। અને આ જે પાણી જે છે એ જે પાણી જે કૂવામાંથી આવે છે, જે બોરમાંથી આવે છે, એ પાણી અહીંયા જે ડમ્પિંગ સાઇટ આવી છે એની અંદર જે હેઝાર્ડ વેસ્ટ નાખવામાં આવે છે એના કારણે આ પ્રકારનું પાણી એ આજુબાજુના 29 જેટલા ગામડાઓમાં આવી રહ્યું છે અને એ જ પાણી આ લોકો અત્યારે પી રહ્યા છે। એ પાણી પીવાના કારણે આજે ચામડીના રોગો, પછી પશુઓ જે છે પશુઓને પણ ચામડીના રોગો અને એવી પ્રકારની ઘણી બધી સમસ્યાઓ અત્યારે સર્જાઈ છે। હવે વાત એમ છે કે આની જે મુદ્દાઓ જે છે સમસ્યાઓ છે એમને સાંભળવા માટે જિલ્લામાંથી અને રાજ્યમાંથી ઘણા બધા નેતાઓ આવ્યા છે, ઘણા બધા સમાજસેવકો આવ્યા છે, પરંતુ ફરીથી પાછા ક્યારે આવ્યા નથી અને કેમ નથી આવ્યા એ આપણને સીધું સમજાઈ જાય છે। તો આ જે સમસ્યા સર્જાઈ છે એનું સમાધાન ક્યારે આવશે અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવાનું, નાયબ મુખ્યમંત્રીને કહેવાનું કે તમે એસી ઓફિસમાં બેસો છો પરંતુ જગતનો તાત જે છે એ જગતનો તાત એ કડી જે ધૂપ છે ધૂપની અંદર અને વરસાદની અંદર ને ઠંડીની અંદર બચારો કરમાઈ જાય છે અને ખેડૂતની જે વેદના છે અંતે તો છેલ્લે ખેડૂતને જ ભોગવવું પડે છે અને ખેડૂતના પ્રશ્નોનું સમાધાન ક્યારેય આવ્યું નથી અને ક્યારે પણ આવશે નહીં। આજે આપણે પૂછીશું ગામના વ્યક્તિઓને કે શું સમસ્યાઓ સર્જાઈ છે। સાહેબ, બાલાસિનોરમાં આવેલી ડમ્પિંગ સાઇટ જે જમિયતપુરા સીમમાં છે, છેલ્લા 2017થી કાર્યરત છે। 2017થી લઈને 2026 સુધી અમે તાલુકાથી લઈને પંચાયતથી લઈને વિધાનસભા સુધી રજૂઆત કરી, આંદોલન કર્યા, આમરણ ઉપવાસ ઉતર્યા, રસ્તા રોકો આંદોલન કર્યા, તો બી આ ગુજરાત સરકાર કેમ સાંભળવા માગતી નથી? ખેડૂતોને મારવા માગે છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અહીંયા ભૂડી પ્રજા છે, એજ્યુકેટ યુવાનો નથી, એના કારણે આ પ્રજા મરી રહી છે। બાલાસિનોરના નેતાઓને અમે કહેવા માગીએ છીએ કે તમારી એક મોઢા પર માસ્ક બેઠી હોય, ઉખડવાની તાકાત નથી તમારે। એવી જ રીતે ડમ્પિંગ સાઇટમાં તમે કઈ રજૂઆત કરી નથી। જીપીસીબીના કર્મચારીઓ આવે છે, સેમ્પલો લઈને જાય છે, રસ્તામાં કંઈક ચેન્જ કરી નાખે છે કે નહીં તો એમને ઘરે મૂકીને શોકેસમાં મૂકે છે એ ખબર નથી પડતી। આગળના રિપોર્ટમાં આવે છે કે આ તો પીવા લાયક છે। આ હું તમને વિડીયોમાં બતાવું છું, આ ભાઈ પીવા લાયક પાણી કે વિદેશી દારૂ છે। આ મને તો વિસ્કી દેખાય છે, આ દેશી દારૂ નથી, વિસ્કી દેખાય છે। અને આને આ પાણી પીવાથી અનેક પ્રકારના મહીસાગરમાં બાલાસિનોર સૌથી વધારે કેન્સર થયા છે, સ્કિનના રોગો થયા છે, પશુઓના રોગો થયા છે। અમે અલ્ટિમેટ આપ્યું છે જીપીસીબી ગાંધીનગરમાં, દિન 15 દિવસમાં અંદર કોઈ કાયમી ધોરણ લિખિતમાં ઉકેલ નહીં આવે કાયમી ધોરણનો તો પશુઓ સાથે, હજારો માણસો સાથે જીપીસીબી કચેરીએ ધરણા કરવાના તૈયારી છીએ। તો આપણે સાંભળ્યું કે કેટલી પ્રકારની સમસ્યાઓ સર્જાઈ છે। હવે મુદ્દાની વાત એ છે કે ગાંધીનગરમાં બેઠેલા જે બાબુઓ છે એ બાબુઓ તો મોટી મોટી વાતો કરતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પછી આ બધા અધિકારીઓ જે છે અધિકારીઓને અને નેતાઓ દ્વારા જે મોટી વાતો કરવામાં આવે છે અને જે પ્રકારની સમસ્યા સર્જાઈ છે એને લઈને સરકાર ઉકેલ લાવશે કે કેમ। અને હાલ આપણે સાંભળ્યું કે જો 15 દિવસની અંદર કોઈપણ પ્રકારનો અમને લેખિત ખુલાસો નહીં કરવામાં આવે તો આમરણાંત ઉપવાસ પર અને ધરણા પર પણ બેસવાની એમણે ચીમકી આપી છે। અને વાત એમ છે અને સત્ય હકીકત છે કે જો આ પ્રકારની ઘટના જે ઘટી છે એને જો સત્વરે પગલાં લેવામાં નહીં આવે તો આજુબાજુના જે 29 ગામના જે ખેડૂતો છે એ ખેડૂતોને આ જમીન આવનારા 5 થી 10 વર્ષની અંદર અહીંયાથી સ્થળાંતરિત થવું પડશે, એમને હિજરત કરવી પડશે, કારણ કે અહીંયા જીવવા માટે બીજો કોઈ ઓપ્શન બચશે નહીં। કારણ કે ખેડૂતની કમાણીનું માત્ર સાધન છે જમીનમાંથી ઊગતો પાક, પરંતુ સારો પાક ઊગશે નહીં તો સમસ્યા એ છે કે જીવન ગુજરાન કેવી રીતે ચલાવશે? અને કદાચ પાક ઊગશે પણ ખરો આ પાણીથી તો સમસ્યા એ છે કે આ હેઝાર્ડ વેસ્ટ જે નાખવામાં આવે છે એ હેઝાર્ડ વેસ્ટના કારણે ઊગતા પાકની અંદર પણ કેમિકલ આવશે, ઉગતા જે ફળ ફૂલ છે એની અંદર પણ કેમિકલ આવશે અને જે પાણી પીને ભેંસો અત્યારે દૂધ આપે છે એ દૂધની અંદર પણ કેન્સર જેવા પ્રકારના જે રોગો છે એ રોગો થશે, એ પ્રકારનું કેમિકલ આવશે। તો દરેક વસ્તુ કેમિકલયુક્ત થઈ જશે અને જેને કારણે આજુબાજુના ઘણા બધા લોકો પ્રભાવિત થશે। અને જો આ સતત ચાલતું રહ્યું તો આજુબાજુને આવેલા 5 થી 7 તાલુકાઓની અંદર પણ પાણીનું વહેણ બદલવાથી આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે છે, જેને લઈને સરકારે સત્વરે એના પગલાં લેવા જોઈએ। અને વધુ વિગત માટે જોતા રહો સાચી વાત બે ધડક।
જી માજી, શું સમસ્યા છે તમને? અમારે આ ખેતરમાં ખાહેલું ના થાય, બેસ્યોને દૂધ ના નેહરે, બેસ્યોને ગુમડો નેહરે, કોઈ જો પોતાની જમીન રાખેલી, પોતાનું કૂવો ગોડેલો, અમે કઈ જઈએ સાહેબ? કહો તમે કોઈ એવી રીતે અમે રસ્તો કરીએ. ના કહેવા માંગે તો પછી કુવામાં પડીએ. અમારે ખાવું પીવું ઢોર મોહન ને કેવી રીતે પાલન પુલન કરવું? કહો હેડ. આ ક્ષેત્રમાં પાકતું હોય તો ઢોર ને ઘાસવાડ લાવીને નાખીએ સાહેબ. ખેતરમાં તો પાણી ફરી છે.